પ્રકરણનું 7મું વચનામૃત અને 4થો પ્રશ્ન સાંભળી બધાએ? તો ઊંઘ ઉડી ગઈ સાંભળજો બરાબર. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા. સાંભળ્યું તમે? શું સાંભળે કહો? અતિ પ્રસન્ન થકા પ્રશ્ન પરમસ્પતિ પૂછતા આવા. શું કીધું સાંભળ્યું? અતિ પ્રસન્ન થકા, અતિ રાજી થકા પ્રશ્ન પૂછ્યો. આવું 72માં એકે વચનામાં લખ્યું નથી. આનું કારણ શું? નીચેની આઈટમ છે ને એ બધાના માટે ફરજિયાત છે. બધાના માટે ફરજિયાત. એ આઈટમનો દંડ કરે એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. પ્રસન્ન થાય અતિ. અત્યારે અતિ પ્રસન્ન થયેલા નથી બધાના ઉપર, પણ અતિ પ્રસન્ન થકા બોલ્યા. એટલે એટલી આઈટમ જો સમજી જાય તો એના પર અતિ પ્રસન્ન થઈ જાય. કર્યું છે ને આઈટમ દંડ, કે નથી કરવી? હવે જુઓ શું કહે છે. આત્યંતિક કલ્યાણ કેને કહીએ? સાંભળ્યું તમે? સમજાણું? હંમેશા સમજાણું? હવે આગળ બે તો થઈ ગયા છો. સમજાણું શું કહો? આત્યંતિક કલ્યાણ કેને કહીએ? એમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે કલ્યાણ પણ ઝાઝા પ્રકારના હોવા જોઈએ, પણ કાયદેસર કલ્યાણના ટપ્પા તો ઘણા. તાલુકાની કોર્ટ ટપ્પો, ડિસ્ટ્રિક્ટ ટપ્પો, હાઈકોર્ટ ટપ્પો અને સુપ્રીમ કોર્ટ હાજી. આત્યંતિક કલ્યાણ એ જ કલ્યાણ. જેમ સુપ્રીમ કોર્ટનો જ ચુકાદો એ ફાઇનલ, પછી અપીલનો પીરિયડ જતો રહ્યો અને હારવાનો પીરિયડ જતો રહ્યો, શીખી ગયો, હજુ પાસ થાય. આત્યંતિક કલ્યાણ કેને કહીએ? તમે જોજો કોઈ બામણને સપટી લોટા લો તો શું કે કલ્યાણ, કલ્યાણ મસ્તુ એવું કે ક્યારે કલ્યાણ મસ્તુ એવું બોલે. હવે સપટી લોટ એટલે કલ્યાણ થઈ જાય, પણ એ પદ્ધતિ છે બોલવાની. પણ જ્યારે આત્યંતિક કલ્યાણ થાય ત્યારે બધા સાધનની સમાપ્તિ થઈ જાય અને છેલ્લા સુખની એના આત્યંતિક કલ્યાણ. એટલે આત્યંતિક કલ્યાણ બે ન હોય. કલ્યાણના ટપ્પા ઘણા હોય. તમે મંદિર આવો છો તો સીધું મંદિર આવી જાય કે પગથિયા આવે? આવે છે ને પગથિયા. હવે તમે ટપ્પાએ ઊભા રહો તો ભગવાનનું સુખ આવે, અને ટપ્પે ઊભેલા કહેવાય. અને ટપ્પા પૂરા થઈ જાય અને શેમાં ઊભા રહે? મંદિરમાં. એમાં જીવાત્માને આત્યંતિક કલ્યાણ પામવા માટે વચમાં ઘણા ટપ્પા છે પાર વગર. પણ જ્યાં સુધી એ ટપ્પા સુધી રહે અને આત્યંતિક કલ્યાણ સુધી ન પહોંચે
ત્યાં સુધી એનું કલ્યાણ અધૂરું. હવે શું કીધું? આત્યંતિક કલ્યાણ તો કેને કહીએ? અને એટલે તથા. એટલે આ પ્રશ્ન હજુ પૂરો થયો. અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાના વિશે કેવી દશા વર્તતી હોય, એની સ્થિતિ કેવી વર્તતી હોય તે કહો. લો સાંભળ્યો તમે પ્રશ્ન? જે મેં આવે ને એ જ બોલવાનું, બીજું બહુ માથા કોઈ નહીં. શું કીધું? કોર્ટમાં માથા કોઈ ન ચાલે. જે પૂછે ને આમાં એવું આવ્યું, આત્યંતિક કલ્યાણ ક્યાંને કહીએ? આત્યંતિક કલ્યાણમાં કંઈક અધૂરું લાગે છે. આત્યંતિક કલ્યાણને પામ્યા પછી સિદ્ધ દશાને પામ્યા હોય એની સર્વે ક્રિયાના વિશે કેવી દશા હોય, કદાચ એની સ્થિતિ કેવી હોય. એટલે એક પ્રશ્નમાં બે પ્રશ્નનો જોઈન્ટ થયા. એટલે આ લખાણ પ્રમાણે આપણે જોઈએ તો આત્યંતિક કલ્યાણ અધૂરું છે એવું લાગે. લખાણની દ્રષ્ટિએ હું કહું, હું અધૂરું નથી કહેતો, પણ આમાં કરો મને જતું. આપણે જેમ 6 પ્રકારના નિશ્ચય હાથમાં એક બાકી છે તો છઠ્ઠો અધૂરો હોય એવું લાગે છે. એવું લાગે કે નહીં? પણ છઠ્ઠો હાથમાં અધૂરો ને પૂરો છે. હવે લટક અધૂરી છે, નિશ્ચય અધૂરો નથી. અને ઓલા 5 નિશ્ચય હતા એ અધૂરા હતા, એ ઉડી ગયા. અને 2 રહ્યા, 2માં કંઈક અધૂરું છે એવું લાગ્યું. અને અધૂરું લાગ્યું એટલે એકને ઉત્તમ કહેવાનો અને એકને અતિ ઉત્તમ કહેવાનો. આ વિરોધાભાસ એવું ન લાગ્યું કે 2 નિશ્ચય સરખા છે તો અધૂરાપણું કેમ રહ્યું? ઉપાધિ કહેવાય ને. હા, પૂરો નિશ્ચય છે 2ને, પણ 2માં તફાવત કેટલો પડી જાય ખબર છે? આ વિચારવા જેવું કે નરો આપણે નિશ્ચય કરી લઈએ તો ચાલે નહીં. હવે એમાંય જો બ્રહ્મરૂપની લટક હોય અને એક પુરુષોત્તમ રૂપની લટક હોય, એ 2માં કેટલો ફરક પડી જાય? કેટલો ફેર પડે ભાઈ? સિંધુ બિંદુ. સિંધુ એટલે શું? બિંદુ એટલે શું? એ તો બિંદુ ટીપું ખબર પડી. એમને બહુ સમજવા જેવું છે. આને નિશ્ચય તો પૂરો થયો. હવે નિશ્ચય પૂરો થયો અને આટલો બધો ફરક કેમ પડ્યો? એનો સંબંધ નથી સાક્ષાત. આ 2 શબ્દ જોતા નિશ્ચય પૂરો અને 2માં ફરકનો કોઈ પાર નથી. ફરકનો પાર નથી તો તરત લાઈટ ન થાય. છેલ્લું જે નિશ્ચય છે એ દરેકના માટે ફરજિયાત છે. રસ્તાનું નક્કી કર્યા વગર, સ્થળનું નક્કી કર્યા વગર તમે ગાડી લઈને દોડ જ કરો તો સ્થળ ઠેકાણું આવે ખરું?
જીવ પ્રાણી માત્ર આ બધાએ ગમે તેના ભજતા હોય, ગમે તેની ઉપાસના કરતા હોય, કોઈ સમજ ખરી? રમેશે કોઈને સમજ ખરી? એનો બાપો માનતો આવતો એટલે એ માને, એનો બાપનો બાપ બીજું કંઈ ખરું ખબર? એના માનવાથી શું પ્રાપ્તિ થાય, કેટલી પ્રાપ્તિ થાય? કારણ કે મોક્ષની ખબર જ નથી માણસને. જોજો તમે, જે માણસ મંદિર કોઈ ગમે ત્યાં જાય તો હાથ જોડે, મારું સારું કરજો, મારું ભૂંડું કરે એવું કોઈ બોલે છે? અને કીધે સારું થઈ જાય છે, અને કીધે ક્યાંક મારું ભૂંડું કરજો, ભૂંડ દીવામાં દિવેલ હોય ને એટલું જ બોલે. પણ સારું કરજો એવું કે, ભૂંડું કરે એવું ને કેમ બીક લાગે, ભૂંડું કહે છે ભૂંડું થઈ જશે તો એમ ન થયો. કેટલાક નથી, કેટલાક બોલો તારો નખો જ જઈ ગયો, તો એમ થઈ જતું હોય, એમ બધાને પતી જતું હોય. આ બોલે ને કે તારું આમ થઈ ગયું, આમ કશું ન થાય. શંખણીનો સાપ લાગે નહીં, અને સતી સાપ દે નહીં, અને દે તેથી બેડો પાર દે તેથી એના મોઢે ભગવાન બોલના, એટલે બોલ્યાનું પૂરું થઈ ગયું. હવે આનો કોઈ ઉત્તર કરશે? આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? સિદ્ધ દશા કોને કહેવાય? બોલો, આંગળી ઊંચી કરો. ખબર જ નથી, ના પાડે છે, ખબર નથી. પતી ગયું. જો વેત ન હોય ને, કેટલાક છે ને દેવું કરીને ઘર લે, પછી રો મારો ઘર, તો શું આમ મરવાનું દીધું નહીં? તો હતું એ સારું હતું, મોટું ઘર લે ને પછી એવા હલવાઈ જાય ને. આંગળી ઊંચી કરીને શું કર્યું? હવે આ બેની જુબાની તમે સાંભળી ને ભાઈ, અમને સાંભળી, ઓલા અમને સાંભળી. આ બેમાં સાચું કોણ કહો? હવે તમારી પરીક્ષા થશે. બેમાં સાચું કોનું? ડોંગાજી કહો. રણછોડભાઈનું અડધું સાચું, અડધું ખોટું શું છે એ તમે બોલો કે કામ બોલો નહીં? અડધું ખોટું બોલ્યા જ નથી. હા, પણ તમે શું ખાતરી કરી? એ તો એવું નથી બોલ્યો. એ બોલ્યો આત્યંતિક કલ્યાણ એટલે અનાદિ મુક્તની સિદ્ધિ, એટલું જ બોલ્યો. એટલું જ બોલ્યા. અને પેલા શું બોલ્યા? આત્યંતિક કલ્યાણ એટલે અવરભાવનો નિશ્ચય, એવું કીધું ને. અને સિદ્ધ દશા એટલે સ્થિતિ, સિદ્ધ દશા હોય ને સ્થિતિનો નિશ્ચય કહેવાય. બે પોઈન્ટ છે, બે પોઈન્ટને આપણે પાકા કરવાના. આત્યંતિક કલ્યાણ કેને કહીએ? આત્યંતિક કલ્યાણથી પતી જતું હોય એવું નથી લાગતું, કે કંઈક વાંય પૂંછડું લબડે થોડું. પછી સિદ્ધ દશાને પામ્યું હોય, એની કેવી દશા વર્તતી હોય. એટલે બે વિચારો જુદા છે એવું અહીં બતાવે. તો તમે બાબુલાલ બે અર્થ કર્યા ને, કે ભાઈ આત્યંતિક કલ્યાણ એટલે અવરભાવ, એવું કીધું ને નિશ્ચય, અને સિદ્ધ દશા એટલે પરભાવનો નિશ્ચય, એવું એવી વાત છે ને. હવે તમે શું કહેવા માગો છો? આત્યંતિક કલ્યાણ એટલે ભગવાનની પ્રાપ્તિ, અને સિદ્ધ દશા એટલે અનાદિ મુક્તની સ્થિતિ. તો બે જુદું થયું કે નહીં? પણ જે ભગવાનની પ્રાપ્તિ થાય એના આગળ નાટક અધૂરી. એટલે આત્યંતિક કલ્યાણ એ પ્રાપ્તિ, અને સિદ્ધ દશા શું? અનાદિ મુક્તની સ્થિતિ. સ્થિતિ. બે જુદું પડ્યું કે નહીં?
આતંતિક કલ્યાણ થાય તો એનું અધૂરું રહ્યું એવું ઉત્તર થયો કે નહીં? આતંતિક કલ્યાણ તો અધૂરું રહ્યું કે નહીં? આતંતિક કલ્યાણ અધૂરું કે પૂરું? તમે આતંતિક કલ્યાણ પેલું શું અને સિદ્ધ દશા એટલે શું? બે જુદું પડ્યું કે નહીં? એક અત્યારે રોમ રોમ બોલવાની જરૂર નથી. અત્યારે તો એટલું કે આતંતિક કલ્યાણ એટલે શું અને સિદ્ધ દશા એટલે બેનું રૂપ કરો. જુદું કે એક? બીજી માથા જુદું કે એક? બે એક જ જુદું? જુદું ને તો જુદી રીત બતાવો. જો આધ્યાત્મિક કલ્યાણ એટલે મહારાજનું સ્વરૂપ અને સ્થિતિ એટલે પોતે રૂપ થઈને સુખી મહારાજ રૂપ થઈને. આતંતિક કલ્યાણ થાય એનું હજુ અધૂરું છે નહીં પણ આવે છે ને બે જુદું પડેલા આવે છે. એટલે સુખ લેવાનું હતું ને સ્થિતિ મહારાજની મૂર્તિ મળી ગઈ એટલે સ્થિતિ થઈ ગયું નહીં. જ્યાં સુધી સુખ લેવાનું ચાલુ ના થાય તો આતંતિક કલ્યાણ અધૂરું રહ્યું કે નહીં? આતંતિક કલ્યાણ થયું તો હજુ સુખ લેવાનું બાકી રહ્યું. તો સુખ લેવાનું ક્યારે થાય? આતંતિક કલ્યાણ પછી બીજો ટેવ હોવો જોઈએ ને. રૂપ થઈ જવું પડે. હા બરાબર ને. તો એ ટેવ વધ્યો કે નહીં? એટલે મૂર્તિ રૂપ થવાનું એ બે જુદું થયું કે નહીં? જુદું છે કે એક છે? જુદું છે. તમે શું કહો છો? બીજા બધા સાંભળજો, પાકું થઈ જાય. હમણાં ઉત્તર થાય પછી તો હમણાં ખબર પડશે. શું કહેવાનું છે? આપણે આપણી સમજણ થોડી કહે, કોકની વાંહે લબડવાનું નહીં. આપણું મંતવ્ય આપવું જોઈએ ને. આપણે આગલા બે જણાના જ અધિકાર છે. આગલા બેઠા હોય એને બોલવાનું, એને ઉત્તર કરવાનો, એને સમજવાનું. એટલે વાંહેલાને કશું નહીં કે વાંહે ડબ્બા દોડે એમ દોડવાનું, એટલું જ નહીં કે બધાને ફરજિયાત. હમણાં આપણે વાત તો થઈ જાય કે અતિ પ્રસન્ન થકા બોલ્યા. અતિ એના પર પ્રસન્ન થયા નથી પણ પ્રસન્ન થકા બોલ્યા. શું બોલ્યા? કે જો નીચલી આઈટમ સમજી જાય તો એના ઉપર અત્યારે પ્રસન્ન થકો બોલ્યો પણ એના ઉપર ખૂબ પ્રસન્ન થઈ જવું. આઈટમ સમજે તો શું કહે છે? થોડા થોડા પ્રસન્ન થાય. અતિ પ્રસન્ન થાય એટલે સિદ્ધ દશા. આમાં પ્રસન્નતાથી સિદ્ધ દશા ન થાય. શ્રીજી મહારાજ જેવો થાય તો સિદ્ધ દશા થાય. આ બહુ સમજવાનું છે. આતંતિક કલ્યાણ એ જ અનાદિની સ્થિતિ છે. આતંતિક કલ્યાણ કોનું થાય? સિદ્ધ દશા અને આતંતિક કલ્યાણ બે જુદું નથી. પણ બે જુદું કેમ બતાવ્યું? આતંતિક કલ્યાણ કેના થઈએ, કેના કહીએ? આતંતિક કલ્યાણને પામીને એટલે પામ્યા પછી સિદ્ધ દશા થાય એવું નક્કી થયું કે નહીં? તો હમણાં તમે નક્કી ન કર્યો તે એની સર્વે ક્રિયાના વિશે કેવી દશા વર્તે, અને સ્થિતિવાળો હોય એની કેવી દશા હોય. હવે આતંતિક કલ્યાણ
એ જ અનાદિની સ્થિતિ, અને સિદ્ધ દશા એ જ અનાદિની સ્થિતિ. આવું કેમ આ કીધું? ખબર પડી કે આત્યંતિક કલ્યાણ કોનું થાય છે? તો કે જેને અવર ભાવની મહારાજના સ્વરૂપની નિષ્ઠા હોય એનું જ. સાંભળ્યું? આત્યંતિક કલ્યાણ એટલે અવર ભાવનો નિશ્ચય જેને હોય એના આત્યંતિક કલ્યાણ ન કહેવાય. પણ આત્યંતિક કલ્યાણ કનું કહેવાય? સિદ્ધ દશા કની થાય? તો જેને અવર ભાવની મહારાજની નિષ્ઠા હોય અને એ માર્ગે ચાલે તો જેનું આત્યંતિક કલ્યાણ મહારાજ અનાદિ મુક્તની સ્થિતિ કરે. આ બે એક થયું જુદું થયું, એક થયું જુદું થયું, બે એક જ દેલો ઉભા. હા, આત્યંતિક કલ્યાણ અધૂરું નથી એમ જો કહીએ આપણે. આજે તરત પ્રશ્ન ઊભો થાય કે ચાલો ત્યાં ભક્ત હોય એનું આત્યંતિક કલ્યાણ થાય કે ન થાય? સાધન દશામાં ચાલો ચાલવાની દેહ મૂકે તો મહારાજને અનાદિ કહી દે. અને અનાદિ મુક્તની જે સ્થિતિ છે એ છેલ્લી પ્રાપ્તિ છે ને, છેલ્લી ગમે એ હોય. કદાચ સાધન દશામાં દેહ મૂકે તો મહારાજ એનું પૂરું કરી દે. ચાલો ચાલ રહેશે, એકાંતિક રહેશે, પરમ એકાંતિક રહેશે, અનાદિ રહેશે. પુરુષોત્તમ રૂપ થઈ જાય, પુરુષોત્તમ થઈ જાય તો અનાદિ જ રહેશે. ઓલા ત્રણ એકે નથી રહેતા, એ કાયમી સ્થિતિ છે. અને અનાદિ થાય એ જ સંપૂર્ણ સુખનો ભોગતા થાય. અનાદિ થાય એટલે બની ગયો પૂરું, પૂરું સુખનો ભોગ થાય. અનાદિનું કરતા પણ નથી રહેતું, અનાદિના અનુભવ જ્ઞાન રહેશે, બીજું રહેતું નથી. શું રહેશે? અનુભવ જ્ઞાન. શું જેવા કઈ કરવાનું નહીં. પરમ એકાને કંઈ કરવાનું ખરું? એમ નહીં. પરમ એકાંત એ સિદ્ધ મુક્ત. શું કહે છે? કરવાનું ખરું એને કાંઈ શું નહીં? અનાદિ નહીં થવાનું. ના પણ ઠોકો હોય એવું નહીં. આ બધું એકમાં જ પતી જાય, અનાદિની જ વાત. હા, આ સિંધુના બિંદુનો વિભાગ કેમ પડે છે? અધૂરી સ્થિતિ એટલે જ પડે છે. હવે પરમ એકાંતિક અનાદિ થઈ જાય તો બે અનાદિ થાય. એ બે અનાદિમાં કેટલો ફેર પડે? કેટલો ફેર પડે? કશું નહીં, પતી. કેમ? તો અનાદિને શ્રીજી મહારાજમાં શું ફેર પડે? બીજું નહીં. સ્વામી સેવક પણ આમાં શું આવ્યું? જુદા પણ આવ્યું, ફેર ના આવ્યો. એ બે જુદા. સ્વામી સેવક એ એટલું આવ્યું, પણ ફેર શું આવ્યો? બીજું નહીં ને. આમાં જો આવ્યો આ ફેર એટલે ફેર ભાગે ખરો. અનંત અનાદિ મુક્તો ભગવાન સ્વામિનારાયણ વડે થયા, પણ સ્વામિનારાયણમાંથી રંત માત્ર ઓછું. એટલે આ અપારપણું, આ મહત્વપણું, આ મોટપ ભગવાન સિવાય કોઈના માના હોય. મુક્તની પાસે ચપટી એ નથી લ્યો, તો ઐશ્વર્યાથી પાસે ચપટી હોય ખરું? તો છે કોની પાસે બધું?
આ ડરતા જ્યાં સુધી ન થાય અને આનું નામ આત્મા નથી. કલ્યાણ જાત શૈલી સ્થિતિએ, શૈલી સમજણીએ, શૈલી પ્રાપ્તિએ પતી ગયું બધું. આ પૂરું થઈ જાય. સમજાય સમજલાલ? હા, એવાના મોહ બદલે બહુ મહત્વનો શબ્દ. આત્યંતિક કલ્યાણ કેને કહીએ? આમાં શરૂઆતમાં એ જ આવશે. વહાં લખ્યું છે, અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વકાળના વિશે એક રૂપે કરીને વિરાજમાન રહે છે. સાંભળ્યું? એ પણ નવું એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તે સર્વે કાળના વિશે એક રૂપે કરીને જ બિરાજમાન રહે છે. હા, એટલું જ ને, બીજું કઈ. એટલે આટલા માટે જ કીધું હશે ને, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય સર્વે કાળના વિશે, એટલે બધા કાળના વિશે એક રૂપે કરીને જ બિરાજમાન છે. શું એનો અર્થ થાય ભાઈ? કંઈક નવું આવે, નવી ઉપાધિ ઊભી થાય. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કીધો, એમને જન્મવું પડે. એક રૂપે એટલે સદાય તેજના સમૂહમાં જ છે. હવે સદાય તેજના સમૂહમાં કોણ રહે? દેહધારી હોઈએ, માયની અંદર હોઈએ કે દિવ્યાથી દિવ્ય હોઈએ. હવે પાછા આમ કીધે આમ કે એટલે આયા પાછું સદા એક રૂપે રહેશે, એટલે એનું પરિવર્તન થતું નથી. હવે આપણે એમનો આશરો કર્યો, એમની ઉપાસના કરી અને આવી સમજણ આપણને થઈ, તો આપણે એક રૂપે રહી રૂપ બદલાવવા પડે. આપણે આવી આપણને સમજણ થાય, આવી આપણને દિવ્ય ભાવની નિષ્ઠા થાય, આવા પ્રકારનો આપણે આશરો કર્યો હોય તો આપણે સદા એક રૂપે રહી કે આપણા રૂપમાં ફેરફાર થતો જાય? ન થાય, થતો જ કોઈ દી. હવે એમને એના રૂપે અનાદિથી એનો ફેરફાર થાય કે એક રૂપે અવર ભાવમાં જતું રહ્યું. પછી આપણે શું વાત કરી? એક રૂપે જે છે એવા એને સમજી, એની સાથે એકતા થાય, ડરતા થાય, તો એક જ રૂપે રહે, એના રૂપનો ફેરફાર થાય. બરાબર. હવે એના જન્મા છે એવું માની તો આપણો જન્મ ટળી જાય. એમને દેહ મૂક્યો સમજી તો, દિવ્યાથી દિવ્ય સમજી તો આવું કહેવા માગે. એ તો એક રૂપે છે જ. આપણને કહેવા માગે છે કે તમે હમણાં આવા સમજશો તો તમે આ સુધી ઘણા જન્મ રખડ્યા છો, આ રખડવાનું બધું બંધ થઈ જાય અને સુખ્યા થઈ જાય. આ બધું લખેલું. હવે જો શું કહે છે, બિરાજમાન છે પણ માયિક પદાર્થની પેટે વિકારને પામતા નથી. જન્મવું ને મરવું અવિકાર, પણ જેવા છે તેવા છે, જ્યાં છે ત્યાં છે, જેમ છે તેમ છે, અને જે છે તે છે. એનું પરિવર્તન થતું નથી.
હવે આવા તમે એમને સમજો તો તમને દેહધારી રહેવા દે, માયાનાથજી રહેવા દે, પછી બારોટ સેવા રહેવા દે, હે પટેલ સેવા રહેવા દે, સેવા કરી નાખે એમના જેવા કહી દે કે નહીં ભાઈ, એમના જેવા ભગવાન કહી દે. જેવા એટલે જેવા બારોટે જતા રહે, પટેલે જતા. તો આ મહારાજને દિવ્ય સમજવાનું કારણ આ જ છે. કોઈ ગરીબ માણસ પૈસાદારની ભાગીદારી કરે છે, કેવા હેતુથી કરે ખબર છે? કોઈ કરોડપતિની હારે ગરીબ માણસ ભાગીદારીની ઈચ્છા રાખે, શેના માટે રાખે? કે આ સદ્ધરની જોડે જો હું ભાગીદારી કરું તો સદ્ધરતા આવે. એમાં મહારાજ સદ્ધર છે, એના આપણે સદ્ધર સમજીએ તો આપણે માયિક ભાવમાંથી નીકળી જઈએ. આટલા માટે હવે આ જન્મ્યા, પટેલના ત્યાં જન્મ એટલે પટેલ થયા, પ્રજાપતિના પ્રજાપતિ બાદ એ પરિવર્તન થયું કહેવાય. અને અનાદિ મુક્ત થાય પછી કોનો દીકરો કહેવાય, કોના જેવો કહેવાય, કયા ગામનો કહેવાય? બહુ સધર થઈ જાવ. હવે શું કહેજો? હા, માયિક પદાર્થના વિશે વિકાર પામે, સદા દિવ્ય રૂપે કરીને, જો સદા દિવ્ય રૂપે કરીને બિરાજમાન રહેશે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમના વિશે દઢનિષ્ઠા. દઢનિષ્ઠાનો અર્થ શું થાય? અનંત કોટી બ્રહ્માંડમાં પુરુષોત્તમ એક જ. આવી નિષ્ઠા એના વિશે થાય. કેટલી સરસ વાત લખી છે. પ્રત્યક્ષ પુરુષોત્તમના વિશે દઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. હવે બાબુલાલ બોલ્યા એવું આવ્યું. લો હવે હે કીધું કે નહીં? આવી દઢ નિષ્ઠા પુરુષોત્તમના વિશે એના આત્યંતિક કલ્યાણ કહીએ. હવે એ પ્રાપ્તિ છે સ્થિતિ છે? પ્રાપ્તિ થયા પછી કંઈ કરવાનું રહેશે ખરું? હવે સ્થિતિ કર્યા પછી પ્રાપ્તિનું પરિવર્તન થઈ જાય. નિષ્ઠા તો ચાલો ચાલની છે, એકાંતિકની નિષ્ઠા છે, પણ સિદ્ધ દશા નથી. ખરેખરી સિદ્ધ દશા કોની છે? હવે આ ઉતારો વાંચક હોય તો આત્યંતિક કલ્યાણ કને કહે? કહો. કહેનારો આ બે લખેલો ઉતારો વાંચે તો આત્યંતિક કલ્યાણ કેને સમજે? કહો. એને તો અવર ભાવના નિશ્ચયની ખબર નહીં, પરભાવના ખબર જ નથી. પણ આવું બોલે નિષ્ઠા એ આત્યંતિક કલ્યાણ. આવ્યું કે નહીં? હવે નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ છે ને ભાઈ. ફરી જવા આધ્યાત્મિક માર્ગ, આ ગુરુ ભાગ. પણ નિષ્ઠા એ આત્યંતિક કલ્યાણ નથી. અનાદિ મુક્તની સ્થિતિ આત્યંતિક કલ્યાણ. પણ આત્યંતિક કલ્યાણ કેનું થાય છે? સિદ્ધ દશા કેની થાય છે? કે જેને શ્રીજી મહારાજની અવરભાવમાં આવી નિષ્ઠા હોય એને. એટલે આત્યંતિક કલ્યાણના માર્ગે ચાલવાની દવા. આત્યંતિક કલ્યાણ આવી રીતે સમજે એટલે ચાલુ થઈ ગયું. પણ બધું હરખું સમજે, બધું એક જ સમજે તો આવી સમજણ હોય એને કનો ભાર રહે ભાઈ. અમૃતલાલ કનો ભાર રહે?
બે ચારનો ભાર રાખ નહીં. કોની બીક લાગે? કેટલો ભારે શબ્દ છે. આત્યંતિક કલ્યાણ ક્યાં ના કહીએ? આત્યંતિક કલ્યાણ એ જ કલ્યાણ છે, બાકી બધા ટપ્પા. ક્યાં ના કહીએ? તો આની અંદર કોઈ સ્થાનનું નામ આવ્યું, કોઈ વ્યક્તિનું નામ આવ્યું. પ્રત્યક્ષ પુરુષોત્તમના વિશે દઢ નિષ્ઠા. આ આત્યંતિક કલ્યાણની શરૂઆત. કલ્યાણને શું કહેવાનું? શરૂઆત કોની થાય છે? હા, હવે બે એક થઈ ગયું, જુદું થયું. શીત દશાના આત્યંતિક કલ્યાણ એ બે જુદું થયું ને ભાઈ, જુદું થયું કે એક થયું? હવે સમજ્યા તમે? સમજાવો છો. બે એક કેવી રીતે કહો છો? કહો. બોલી બે છે, આમાં બોલી બે છે અને થઈ જાય એક. હવે એક કેવી રીતે કરવું કહો? બેના ભેગું મહારાજની નિષ્ઠા પાકી થાય પછી જે આત્યંતિક કલ્યાણ પામી, આત્યંતિક કલ્યાણ પામી પછી અનાદિમુક્તની સ્થિતિ પામી. એટલે નિષ્ઠા એ આત્યંતિક કલ્યાણ પામી ગયો. બાકી નિષ્ઠા થાય તો જ આત્યંતિક કલ્યાણ પામે. પાકી નિષ્ઠા એ અનાદિ મુક્તની સ્થિતિ થવાનું, આત્યંતિક કલ્યાણ થવાની શરૂઆત. નિષ્ઠા એ આત્યંતિક કલ્યાણ નથી, નિષ્ઠા એ અનાદિની સ્થિતિ નથી, પણ એ નિષ્ઠાના માર્ગે સ્થિતિના માર્ગે ચાલ્યો. હવે તરત પ્રશ્ન ઊભો થાય કે આત્યંતિક કલ્યાણ સાધુનું થાય, હરિભક્તનું થાય, કોનું થાય? કદાચ આવી નિષ્ઠા ન હોય, સાધુને આવી ન હોય તો થાય કે ન થાય? મોટો માનધાતા હોય. બહુ સરસ વાત છે આ બધી. એટલે આવી નિષ્ઠા મહારાજના સ્વરૂપને જે ઓળખવું, આવી જે દઢતા કરવી, આ જ મહત્વની છે. નરોડામાં રહો છો કે ઘનશ્યામનગરમાં રહો છો, એની કોઈ મહત્તા નથી. કઈ બેંકમાં તમારું ખાતું છે એ મહત્તા નથી. તમારી નવી ચેકબુક છે કે જૂની ચેકબુક છે, નવી પાસબુક છે કે નવી જૂની પાસ, એ મહત્વ નથી. મેં બેલેન્સ કેટલું છે, એમ શ્રીજીમાની નિષ્ઠા કેટલી, આ મહત્વનું. આ ભગવાન પાત્ર પ્રમાણે જોઈન કરી દેશો. બે જણા ઘરમાં હોય તો તમે 25 તારીખે તો પેલું મૂક્યું હતું ખીચડી કરવા, એવું તો પેલું રાખે ને ઘરમાં. તમારે તે જમનારા દાદા હતા, કેટલું તો પેલું મેળ્યું, પણ 2-4 જમનારાઓને જેટલું મૂકો. આ પાત્ર છે, પાત્રતા પ્રમાણે સમજણે આવે. પાત્ર મોગે માય જ નહીં. હવે તમે આમાં 5 મણની ખીચડી કરો પછી ન થાય. 7.5 મણની કરી નહીં, ભૂલી ગયેલો મારો રોંગ નંબર લાગ્યો. એમાં જેટલું માપ હતું એને વધારે કરો થાય એમાં. હવે આત્યંતિક કલ્યાણ સમજી જા ભાઈ. તમે તમને પોતાને જ્યારે હરખી સમજણ ન થાય ત્યાં સુધી તમારું પરિવર્તન થાય જ નહીં. તમે કોકને પૂછવા જાઓ, હવે ઓલાને હુજ જ નથી, અને પૂછવા જાઓ નહીં કહે તો હલકું કહે તો ફરી જાય કે ન ફરી જાય? ઓલું પૂછવું જ ન પડે. હે, તમે અત્યારે તમારા ઘેર જવો ને અમે તો રોજ તમારે પૂછવું પડે છે કે મારા ઘેર ફલાણા એરિયામાં હું રહું છું, તો ક્યાંથી જવાતું હોય છે? પૂછો છો?
કારણ કે જરૂર નથી, ખબર છે પણ કોઈક અજાણ્યા એરિયામાં જવું હોય તો તરત પૂછવું પડે. એમ આ જ્ઞાન પણ જો સોલિડ આપણને થઈ ગયું હોય તો પૂછવાની જરૂર રહેતી નથી. અને સમજો જેનું નામ કહેવાય. મંદિર આવવાથી બીજ બળ થાય, મોક્ષ ન થાય. મોક્ષ તો નિષ્ઠાથી જ થાય, સમજ્યા? બીજ બળ થાય. પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલો થાય. કોઈ માણસ મજૂરી કરી દે છે તો પેટ ભરે એટલા પૈસા આવે, પણ મોટું બિઝનેસ કરે ને તો ધનનો ઢગલો થઈ જાય. એમ ખાલી મંદિર આવી સૂઝ સમજણ ન પડે તો બીજ બળ થાય, અને સમજીને જો કરે ને તો છેલ્લો જન્મ થાય. આટલો ફરક. આ બધા બેઠા છે, બધા બેઠા છે. જેને સમજણ પડતી છે ને એને આનંદનો પાર ન થાય. દિવસે દિવસે વધારો થાય, મજબૂતી થાય, આનંદ થાય અને દઢ થતું જાય. બીજું નીકળતું જાય, હલકું નીકળતું જાય, ભારે પહેરતું જાય, વ્યસનો છૂટતા જાય, નિયમ વધતા જાય. આ બધું ઓટોમેટિક થાય. થાય કે ન થાય? પણ કેટલાક મંદિર કર્યું ત્યારથી આવતા હોય અને કંઈ જ ફેરફાર ન થયો હોય તો એનું શું પરિવર્તન? આપણે પ્રશ્ન પૂછીએ છીએ, એકબીજાને વાત કરીએ છીએ, બરાબર. હવે હું વાંચ્યા જ કરું, તમે સાંભળ્યા જ કરો તો તમને બધું સમજી જાય. ત્યારે આટલી માથાકૂટ કરે તો એક કહે છે બે જુદું, એક કહે છે બે એક. પાછા એનું કસોટી કરી બે એક હોતું શીખે તો કે નહીં ચાલે. આટલા માટે જ આ માથાકૂટ કરવાની કે તમે જ્યાં સુધી તમારે મારી જરૂર ન પડે ટેકાની, ત્યાં સુધી ના મજબૂત કહેવાય. શ્રીજી મહારાજ તમને આવીને ફેરવવા માગે ને તો ફરા નહીં બોલો. આ નામ સમજાય. જે નાયતનો માણસ હોય એને આખું અમદાવાદ આવીને ફેરવવાનો પ્રયત્ન કરે કે ભાઈ તું પટેલ નથી, તું પ્રજાપતિ નથી, તો અમૃતભાઈ આખું ગામ કે અમદાવાદ તો તમને ઘેર પડે. આ નામ ડરતા. ક્યારે નથી માનતા? ડર થઈ ગયું એટલે. પણ ડર ન હોય તો ભલે ઊંચી કે તમે બામણશો, પણ નથી એટલે પેલું આ નામ ડર કહેવાય. એમ આ જે સમજણ છે એની ડરતા થયેલી હોય ને તો કોઈની ડગે નહીં. અને ડરતા ન હોય તો કોઈ ધડો જ નહીં, કંઈ ઠેકાણું નહીં. આ બધું આપણે દાખલો શું કામ કરી? ઘડીએ પૂછીએ, આ બેન ઓલું બેન ત્રણ નાનો આમ નાનો શું કરવા? એના જીવમાં ઉતરે. બે એક જ છે ને. આત્યંતિક કલ્યાણ સિદ્ધ છે એક છે. શું ભલા છો માણસ એક છે. અત્યાર સુધી આપણે જ્ઞાન કર્યું તો ભૂલી ગયો માણસ. ભૂલી જાય કે નહીં? હરિભાઈ બરાબર છે? હરિભાઈ બરાબર છે? આ તો હોય કે ન હોય? બે એક છે રમેશભાઈ. આત્યંતિક કલ્યાણ સિદ્ધ છે બે એક કહેવાય. પેલી નિષ્ઠાઈ અને પેલી સિદ્ધ છે. નિષ્ઠા એટલે પ્રાપ્તિ કહેવાય અને સિદ્ધ છે એટલે સ્થિતિ કહેવાય. બે એક કહેવાય. અમરભાઈ કહેવાય. પ્રકાશ કહેવાય. શું ભલા? અજય કહેવાય.
નાનજીભાઈ એ કહેવાય જો આતંદી કલ્યાણ સિદ્ધ છે મેં જુદી ન કીધી કેવી રીતે એકલો કહો ડાપણ કહો હા અને સિદ્ધ છે એ પરમ એકાંતની સ્થિતિ સિદ્ધ છે એટલે પરમ એકાંતની સ્થિતિ એવું ને કે અનાદિની સ્થિતિ સિદ્ધ છે અનાદિની આતંતિક કલ્યાણ અનાદિ પરંતુ આતંતિક કલ્યાણ થાય છે કોનું તો જેને શરૂઆતમાં સાધન દશામાં આવી મહારાજના સ્વરૂપની નિષ્ઠા હોય એ આતંતિક કલ્યાણના માર્ગે ચાલ્યો સમજ્યા પ્રાપ્તિ છે સ્થિતિ નથી અને સ્થિતિ પ્રાપ્તિ જ્યારે સ્થિતિના રૂપમાં બદલાય ત્યારે અનાદિમુક્ત થાય અનાદિમુક્તની સ્થિતિ એ જ આતંતિક કલ્યાણ પરમ એકાંત ચાલો ચાલીએ નહીં ચાલો ચાલ માર્ગે ચાલ્યા પેલા માર્ગે ચાલ્યા આતંતિક કલ્યાણ કોનું થઈ ગયું પરમ એકાંતિકનું નહીં આ વિચિત્ર નથી કે જેને સાક્ષાત વ્યતિરેક સ્વરૂપનો સંબંધ છે એનું આતંતિક કલ્યાણ ન થાય વ્યતિરેકનો સંબંધ એટલે સાક્ષાત પ્રાપ્તિ પણ સ્થિતિ અધૂરી એટલે શું કહેવાય આતંતિક કલ્યાણના માર્ગે ચાલ્યો છે એટલે આતંતિક કલ્યાણ કોનું થાય અને આતંતિક કલ્યાણ કોને કહેવાય આ બે પાછું રૂપ જુદો આવ્યું કોનું થાય આતંતિક કલ્યાણ બરાબર હા અને આતંતિક કલ્યાણ કોને કહેવાય હવે જુદું છે સરસ કે અહીંયા દ્રઢ નિષ્ઠા એટલે મહારાજના સ્વરૂપની એકલી કે પોતાના સ્વરૂપની પણ દ્રઢ નિષ્ઠા બેયની ઉંમર પહેલી મહારાજની થાય અને મહારાજની થાય એટલે પોતાની થાય મહારાજની થાય પણ પોતાની નહોતી હોય તો ના થાય નહીં એટલી કચાશ છે પણ થાય શ્રીજી મહારાજ કેવા છે આ ઓળખવું બહુ કઠણ અને કદાચ એનું થાય ને તો એનું મહારાજ કરી નાખે છે આ એના આંખોને પડાવી દે છે મહારાજ પહેલું તો મોટામાં મોટી ઘાટી કઈ છે એનું સ્વરૂપ ઓળખવું હવે એ ઘાટી તો ઉલ્લંઘી ગયા સમજ્યા ને આ બીજી વાલી ઘાટીઓ છે ને એ કોણ ઉલ્લંઘાવે છે મોટામાં મોટી ઘાટી જાય છે હવે આ બધો જોગ કોને મેળવ્યો છે ભલે અવરભાવમાં આપણે માની કે ભાઈ સત્પુરુષના જોગે આ બધું થાય પણ આ બધું મહારાજના જોગથી થાય છે આ સમજાવે કોને હવે આપણે જ્યાં વાત કરી છીએ આ જેવી તેવી વાત મનાય તો જેવી તેવી છે આખલા વીરી નાખે મોટો મેજિસ્ટર આવે કે મોટો ખા આવે ને એના આ વાતની ખેર પડે ખરી આ કેટલી ઊંચી વાત થઈ રહી તેની જોડે અરે પરમ એકાંતિક આવે ને તો સમજવું કાંથી લ્યો આ તો અનાદિની લાઈનને હોય ને એને જ આ વાતની ગમ પડે સમજ્યા એટલે બે એક અમૃતભાઈ શું કીધું પણ બે પાડવાનો હેતુ શું કે આતંતિક કલ્યાણ કોનું થાય છે કે ખાલી સત્સંગમાં આવીને ચાંદલો કર્યો ખાલી કંઠી પહેરી ખાલી મંદિર આવતા હોય સાધુ થઈને ખાલી લુગડું પહેર્યું હોય પણ જેની કંઠી પહેરી છે એની પૂરેપૂરી નિષ્ઠા ન થાય ત્યાં સુધીનું પોઈડન પણ જમે નથી થતું ત્યાં સુધી બદલીઓમાં ગણાય છે ઓલો ધોળો પાસ હોય ને એને બદલીએ ન મળે અને લાલ પાસ મળે તો પોઈડન પણ જમે થાય અડધું અહીંયા અડધું કંપની હાલે અને કંપની એને હટાવી ન શકે એમ જેને શ્રીજી મહાના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થયો તેને ફેરવનારો કોઈ છે ખરો
કેમ ન ફેરવે કહો? હા, તો મહારાજને ફેરવનારો કોઈ જન્મ છે? હા, એટલે અને ઓલો બદલ્યું ફરે છે, એ ખાલી ગુણ બુદ્ધિવાળો છે. ત્યારે કેટલાય ધાર્મિક વર્તીવાળા હોય એ મંદિર ભાડીને કેટલાય ઢગલા બની આખો દી આવતા છે, એના બીજબળ થાય, એના પાપ તો ન થાય, પણ નિષ્ઠા વગર પોઈડન ફંડ જમા ન થાય. નિષ્ઠા વગેરે એના હકો ન મળે. શું કીધું? કોઈ નોકરી કરતો હોય એ ભાગ માગે, પણ 2-3 છોકરા હોય અને મિલકત વેચાય ત્યારે એ ભાગ માગે. કંપનીમાં 100 નોકર હોય ને એકે ભાગ ન મળે, એકે ભાગમાં એમ જ્યારે નિષ્ઠા થાય છે ત્યારે કોઈ વારસદાર બની જાય છે, અને વારસદાર બને ને એટલે એને ગૌરવ થાય, એને મમતા થાય છે, એને મારું સમજાય. શું કીધું? ભગવાન મારા, મંદિર મારું, સંતો મારા, અને પોતા પણ મનાય ને એટલે દિવસે દિવસે આવક વધતી જાય. આવક એટલે પૈસા જ નહીં, આવતી. અને પહેલાંના ખાલી સંતોષ થાય, આપણે જય જય કરીને સમજ્યા, અને એને ફોટો મનાય. એને સાક્ષાતનું ભગવાનના દર્શન કરીને આવ્યો એવું ન મનાય. એટલે બદલીએ મળે કે ન મળે. એટલે નિષ્ઠા એ જ આત્મનિક કલ્યાણ. એટલે શું? અનાદિ મુક્તની સિદ્ધિએ. પણ નિષ્ઠા હોય એના જ ઉપર મહારાજની અનંત કૃપા થાય છે, એને જ એક નિષ્ઠા થાય છે, એને જ એક દ્રષ્ટિ થાય છે, અને એ જ મહારાજને પ્રાર્થના કરી શકે, મેરે તો તું એક ही आधार, હે મહારાજ તમારા છે બીજો, અને એ જ એક આધાર રાખી શકે. મહારાજને ખૂબ પ્રાર્થના કરે. સૂર્યને